તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આપણા અંકલનો એકલો આમાં કશું આવી ગયો હાલ બીમાં ચમ આવ્યો કે તો આપણે હવે છે ને અરે ઘર કાનું અમારું આયરું જીગાઈનું ઘર મતલબ કે કિશનનું ઘર ના આયરું પેલાનું ઘર. શું કિશનનું? અમારો વાઘ નહીં હતી ને, અમે કિશનનો ભાઈ નહીં હતી. હું કિશનનો ભાઈ નહીં ના એને બ્લોગની ચેનલ શુભા તમારું બ્લોગની ચેનલનું નામ જણાવી દે. તો અમારા ચેનલનું નામ મિસ્ટર શુભમ બ્લોગ. તો આપણો શક્તિ જાય છે નેહાલ મકાવ. સબસ્ક્રાઇબર કરી દેજો આપણો. ના કર્યો તો શુભાન કરી દેજો સબસ્ક્રાઈબ. નહીં જ બા નામ કાઈ જો શક્તિ આપણે જેમ મેં તમને કાલ કીધું હતું કે પહેલા જ નો ભાઈ શક્તિ એ હાર્યો. પહેલા જ પહેલું લે તું જી સમજે બોલે. તો આપણે હવે પાછા આપણે થોડી નિહાળની તૈયારી કરી અને બધા તો અમુક તો 9:30 નિહાળમાં પહોંચ્યા છે. રજીડો રમી હળો જ વાહ વ્લોગમાં ગીત ગાવું. ગીત ગાજે. મારાનો અનાગર ના ઉમરે એના પગ ક્યાંથી હોય, એના ઘરમાં ના કર ચાકર એ લાઈન એતી હોય. ગા મારા ભાઈઓ બગડે તો સીન જોયા જેવા લાગે, કાળી ભમર ગાડીઓ વાળા લાકડીઓ વાળા ખોટા કલર ના કરાય. આ તો ધૂળે દાડે ફરે ચાલો ખબર જ બા નાવા જાવું જતા. તો આપણે દસ્તીને રમવા માંડીએ. દસ્તી ચમ ટોલ કરાઈ હે? ચમ ટોલ કરાઈ દસ્તી? તો આપણે તમે પિયા જોઈ લ્યો. પિયા ચમ દોડો? હા ચમ દોડી? શું જવાનું? હા તો આપણા ભાઈની કમેન્ટ આવી કે ટેડી બોય ચોથી લાયા. તો ટેડી બોય આપણે એક સંપત તમે ઇન્સ્ટાગ્રામમાં લખજો સંપત રાઠોડ કોઈક એવું હો એના આઈડી નંબર. તો એને પૂછી જો ડીએમમાં મેસેજ કરી પૂછજો અને એને ફોલો કરી દેજો. નહીં તો આપણે સંપત લાવ્યો. આપણે સંપત તો ખબર નહીં કઈ જગ્યાએ લાવ્યો. તો આપણે એને ડીએમમાં જોઈ પૂછી જોજો. ડીએમમાં રિપ્લાય રહ્યો આપી જ દે. હા ચોથી લાવ્યો હતો તને ખબર? ચોથી લાવ્યો હતો પાટણ છે. તો બજારમાં હીરો ટેડી બોય લાવ્યો હતો. તો એ સંપૂર્ણ કોન્ટેક્ટ લઈ દીધું. હવે આપણે ધાબા પરથી ઉભા જઈએ અને નિહાળ મકાનની તૈયારી કરી નાખીએ. કિશન ક્યારે વ્લોગ ઉતારશે ને ઉતારે એ તમે વ્લોગમાં જોડાઈ રહેજો. ને તમે ખોદ ના આવ્યો તાણી વ્લોગ ઉતારે. તો આપણો નિહાળ જઈને આવી ગયા છો અને મારા અંગાર આવે છે જશું બોલતો ખરી કોક તો બોલી યાર. કોક બોલ સારું કોક મસ્ત બોલ જા. હેડ ગીત ગા હેડ. ના ગાવું પડશે. તો આપણે તમે કમેન્ટ કરજો કે વાહમાં આપણે કને ગીત ગવરાઈએ. તો આપણે જશું તો નહીં ગાતો એટલે આપણે ચોક ફરવા જઈએ બંધના ઘરમાં. શક્તિનો ગયો. જય માતા મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ જીગર જય માતાજી હંસી. હા અમારા વ્લોગમાં તો નવો આવ્યો એટલે ગીત ગા હેડ. હો તો ડીકયા છો દિલ દરવાજા, લૂટી ગયા છો પ્રેમ ખજાના, અતિ દિલની માર રાની જાહે પાર કે હવે પરણી, અતિ દિલની માર રાની જાહે પાર કે હવે પરણી. કેવું ગાઈ ગયા? મસ્ત ગાય. બીજું નહીં આવડતું? બીજું મારા ભાઈઓ બગડે તો સીન જોયા જેવા લાગ, મારો જીગર શુભમ બગડે તો સીન જોયા
કાળી ભમર ગાડીઓ વાળા હાથમાં લાકડીઓ વાળા ખોટા કલર ના કરાય આ તો શુભમ જીગર પરચા હાલવા વાળા કાળી ગાડીઓ વાળા હાથમાં લાકડીઓ વાળા ખોટા કલર ના કરાય આ તો જીગર શુભમ પરચા હાલવા વાળા પેલું સપના વાળું તમારા નામના દીવાના તરીકા કે મસ્ત એનું મને બહુ ગમ્યું તમારા નોમના હો શુભમ ભાઈના નોમના હતા દીવાના આવું ડાલાવી દીધા શુભમ ભાઈની ઓખમાં તો આપણો શુભમ કહેતો હતો કે મારે ગીત ગાવું હતું શુભમ ગાઈડ હોના ના મુકટ ઉપર હીરલા જડેલા હોના ના મુકટ ઉપર હીરલા જડેલા ધન ધન બાયક શુભમ ભાઈના પૂર્વા ભાઈ મળેલા ધન ધન બાયક શુભમ ભાઈને પૂર્વા ભાઈ મળેલા આનંદ તારે અમુક કેવું સારું ગીત ગાવાનું જીગર ના કિસમ બેની હે ચેનલ હા તો એન ચેનલ માં લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો ને શેર કરજો આ વિડિયો તમાર 25k વ્યૂઝ દે વ્યૂઝ લાબાજ પડશે અરે પાણી ઓહો માર કાકો કહેતા વડીલોની એક ગજરાય પીઓ હરી પાણી ચાય દેખો અલી આપડા હરી પાણી નહીં ના મને ચાલ લેજો ઘેર લઈને ના અલી પાણી ચાલાઈ દો પાણી પી લો કાલી તો આપણે ભાઈબંધના ધાબા ઉપર ઉભા તમે જોઈ લ્યો અને આપણે ઘર સીટ પે હોમમાં પેલા દેખો એ રે ઘર છે આપણે તમે જોઈ લ્યો એ રહ્યો તો આપણો ભાઈબંધ આવી ગયો તમે જોઈ લ્યો પ્રભાત પેલાનો ભાઈબંધ પેલાનો મારે એકલાનો ભાઈબંધો બહાર આવ્યો નહીં બાબા તો હવે એ આતે મારે પાટીએ પૂછ ને બાબા ના લે આતી ચૂરી બેઠે બેઠે મસ્તી કરે એટલે સાહેબ કોઈને બોલી કે પા એવું તમે જોઈ લો કેટલું મસ્ત લોકેશન લાગે તો રસ્તા સુધી બધું દેખાઈ આવે છે મકા અને આ મકા તો સીટ પેલું હોય ને તારપુરની સોસાયટી દેખો હોસ્પિટલ લે આ અરે લેબડો વચ્ચે આને બાકી બધું પેલી મકા આખી ધારપુરની હોસ્પિટલ પેલી મકા ને એ તો કહું આટલે પણ દેખાય ના ઝાડ વચ્ચે એટલા ઝાડ વચ્ચે હમણાં 2 દાડા સુધી દેખાતું જ નહીં અરે બધું વાલ તો આપણો તમે જોઈ લો હવે આપણે ઘરમકા જાહ એટલે ઘડી વાર બેસ્યો ઘરમકા જાહ હાલ તો આરતી ચાલુ હો હાલ આરતી ચાલુ હોય એટલે આ મકા ઘડી વાર બેસ્યો અને પછી ઘેર જાહ અને ઘેર જાહ એટલે તમને બતાવ્યું